1 to 1 એટલે સ્ટુડન્ટ પર પ્રોપર ધ્યાન પણ અપાય, ધ્યાન તો અપાય પણ સાથે સ્ટુડન્ટની સ્કિલ પણ મોનિટર અપાય. બિલકુલ બહુ જ પરફેક્ટ. એક રેસ્ટોરન્ટ તમારે સ્ટાફ સ્થાપવાનું છે, કેફે કરવું છે, પોતાનું આઉટલેટ કરવું છે, બરાબર છે. કઈ રીતે FSSAIના લાઇસન્સ લેશો, કઈ રીતે તમે ફૂડ ગ્રેડ્સ નક્કી કરશો, હાઇજીન સ્ટેન્ડર્ડ કઈ રીતે સેટઅપ કરશો, એ વસ્તુ પણ અહીંયા અમે શીખવાડીએ છીએ. વડોદરા સિટીનું આ એક એવું કુકિંગ ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં બેઝિકથી લઈને એડવાન્સ સુધીનું કુકિંગ શીખવાડવામાં આવે છે, ગવર્મેન્ટ અપ્રૂવ્ડ સર્ટિફિકેટની સાથે. 100% પ્લેસમેન્ટ સપોર્ટ તો ખરો જ. ઘણા બધા સ્ટુડન્ટ આ ઇન્સ્ટિટ્યૂટમાંથી કોર્સ કમ્પ્લીટ કરીને આઉટ ઓફ ઇન્ડિયા જેમ કે USA, UK જેવી ઘણી કન્ટ્રીમાં 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં શેફ અને હેડ શેફની પોઝિશન પર અત્યારે કામ કરી રહ્યા છે. 1 to 1 પ્રેક્ટિકલ પર પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે. જે લોકો હોટેલ અને રેસ્ટોરન્ટની લાઇનમાં છે ને, એ દરેક લોકોને ખ્યાલ છે 4 સ્ટાર 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં શેફ અને હેડ શેફની સેલેરી કેટલી હોય છે. જો 5 વર્ષના કોઈ એક્સપિરિયન્સ એન્જિનિયરને આ વાત ખબર પડે ને તો એ બી શરમાઈ જાય. આ ઇન્સ્ટિટ્યૂટનું નામ છે સ્ટેનફોર્ડ એકેડમી ઓફ ક્યુલિનરી મેનેજમેન્ટ. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. અત્યાર સુધી ઘણા બધા હું વિડીયોઝ લાવ્યો હોઈશ પણ ફર્સ્ટ ટાઈમ કુકિંગ ઇન્સ્ટિટ્યૂટનો હું વિડીયો લાવ્યો છું. આ જગ્યાએ સ્ટુડન્ટ એડમિશન લે છે અને 100% પ્લેસમેન્ટ સપોર્ટની ગેરંટી આપે છે. હવે ફૂડની લાઈન તો બધા લોકોને ખબર જ છે અને મારી સાથે જેટલા બી લોકો જોડાયા છે ને, એ ક્યાં તો ખાવાના શોખીન છે, ક્યાં તો રેસીપી બનાવવાના શોખીન છે. તો એ લોકો માટે આ વિડીયો બહુ જ ફાયદાકારક છે. અત્યારે હું વડોદરા સિટીમાં આવ્યો છું. વડોદરા સિટીમાં સ્ટેનફોર્ડ એકેડમી ઓફ ક્યુલિનરી મેનેજમેન્ટ અને અમારી સાથે છે સર. સૌથી પહેલાં તો તમારું ઇન્ટ્રોડક્શન આપજો. હા, નમસ્તે, મારું નામ ઋષિક છે. સ્ટેનફોર્ડ ઇન્સ્ટિટ્યૂટ એડમિન પ્લસ ક્યુલિનરી ફેકલ્ટી તરીકે હું અહીંયા વર્ષોથી કામ કરી રહ્યો છું. મારી ઇન્સ્ટિટ્યૂટમાં અહીંયા હેન્ડ્સ ઓન પ્રેક્ટિકલ, થિયરેટિકલ સબ્જેક્ટ શીખવાડવામાં આવે છે. હા સર, આમાં કુકિંગમાં લોકોને એવું લાગે કે પ્રેક્ટિકલ તો હોવું જોઈએ, એમાં થિયરીમાં કઈ વસ્તુ સમજાવવામાં આવે છે? થિયરેટિકલ્સમાં ઘણી બધી વસ્તુ હોય છે. જેમ કે તમે કોઈક પર્ટિક્યુલર કોઈ ક્યુઝિન પર કામ કરી રહ્યા છો, તો ક્યુઝિન ખાલી એક બનાવીને ખાવા માટે સાથે સાથે એક ક્યુઝિનનું શું ઓથેન્ટિકેશન છે, એ ક્યાંથી શરૂઆત થઈ હતી, એની અંદર શું ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરીએ છીએ, આવી બધી નાની નાની વસ્તુઓ પર આપણે ઘણું બધું ફોકસ કરવું પડતું હોય. તો એનો બેઝથી લઈને એડવાન્સ સુધીનું જીરું અમે લોકો અહીંયા શીખવાડીએ. એટલે કદાચ કોઈકને કુકિંગ આવડતું જ નથી, બિલકુલ, તો બેઝિકથી લઈને એડવાન્સ સુધી એને નાઇફ સ્કિલ્સથી લઈને ઇન્ગ્રેડિયન્ટનો સ્ટોરેજથી લઈને એનો ફીફો લીફો કેવી રીતે એને યુઝ કરવાનો છે, કેટલા ટાઈમની એક્સપાયરી થઈ જાય છે, બધી નાની નાની વસ્તુઓનો અમે અહીંયા ડિટેલમાં નોલેજ આપે છે. ઓકે, અને તમે જુઓ છો ને અત્યારે પાછળ બધા સ્ટુડન્ટ છે એ રેસીપી બનાવી રહ્યા છે, એટલે પોતાની રેસીપી ક્રિએટ કરશે જ. કારણ કે આ લોકોને શું છે, ડેલી બેઝિસ પર જે ક્લાસીસ ચાલતા હોય છે, ફેકલ્ટીઝ એક વખત એમને રેસીપીઝ કોઈ ક્યુઝિનની લર્ન કરાવે, ત્યારબાદ આફ્ટર ઓલ એમને જાતે જ પોતાને હેન્ડ્સ ઓન ક્લાસીસ કમ્પ્લીટ કરવાના. બરાબર છે. અને અહીંયા કયા કયા ક્યુઝિન પર શીખવાડવામાં આવે છે? મોસ્ટલી આપણા અહીંયા ઇન્ડિયન, ઇટાલિયન, કોન્ટિનેન્ટલ, થાઈ, મેક્સિકન, ઓરિએન્ટલ, ઓકે, આ બધા જ ક્યુઝિન ઓથેન્ટિકેટ શીખવાડવામાં આવે છે. એટલે એવું સમજો કે કદાચ કોઈકને 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં, 4 સ્ટાર રેસ્ટોરન્ટમાં એઝ અ શેફ કામ કરવું હોય, હા, તો એના માટે બિલકુલ કરી શકે છે. એના એ જ વસ્તુ અહીંયા એકચ્યુઅલમાં એન્વાયરમેન્ટમાં અમે લોકો એ રીતનું સેટઅપ કરેલું છે કે એક ઇન્ડસ્ટ્રીયલ કિચનનો સેટઅપથી એ લોકો કામ કરેલું હશે, તો નવી પ્લેસ પર અહીંયાથી લર્નિંગ બેસિસ પરથી જ્યારે વર્કિંગ બેઝ પર જશે ત્યારે એ લોકોને કોઈ નવી વસ્તુ લાગે નહીં. એટલે કિચનમાં મેનેજમેન્ટ, કેમ કે કિચન મેનેજમેન્ટ એ મેઇન વસ્તુ છે. બિલકુલ. કિચન મેનેજમેન્ટની વાત કરીએ તો સિમ્પલ લેંગ્વેજમાં બેઝિક જે ગ્રેવી હોય, પછી ચોપ વેજીટેબલ, એ કેવું અમુક વસ્તુ રેડી રાખવી પડતી હોય છે. તો એ જ વસ્તુ અમે અહીંયા એ લોકોને અહીંયાથી ટ્રેનિંગ આપીને મોકલીએ છીએ કે તમારે એને મિઝા પ્લાનિંગ કહેવામાં આવે છે, કે તમારે મિઝા પ્લાનિંગ કઈ રીતે કરવાનું છે, કે તમે કોઈ પણ પર્ટિક્યુલરલી ક્યુઝિન પર કામ કરશો તો એનું પ્રોડક્શન વસ્તુ અલગ છે, પણ એ પ્રોડક્શન કરવા માટેની જે તૈયારી છે તમારી, ઝીરોથી લઈને સ્ટાર્ટ સુધીની, એ જ અમે અહીંયા એકચ્યુઅલમાં શીખવાડીએ. એટલે ચોપ વેજીટેબલ છે, મસાલા છે, મસાલાને કેવી રીતે તમારે સેટ કરેલા હોવા જોઈએ, એ દરેક કઈ ગ્રેવી યુઝ કરશો, કયો સોસ યુઝ કરશો, કયા સ્પાઇસીસ યુઝ કરશો, એ દરેક વસ્તુ અમે શીખવાડીએ. ઓકે સર, તો તમે જે વાત કરી કે મિઝા પ્લાનિંગ ને, બિલકુલ મિઝા પ્લાનિંગ. તો મિઝા પ્લાનિંગ જેમ તમે કીધું કે આ અલગ અલગ જે ચોપ કરેલા વેજીટેબલ્સ છે, આ નૂડલ્સ છે, બિલકુલ, તો એ જે પ્રિપેરેશન, આ એક મતલબ સ્ટુડન્ટ્સ અહીંયા લર્નિંગ બેઝ પર એક હાફ પોર્શન છે, એક ફૂલ પોર્શન છે, આ 3 to 4% માટેનું પ્રિપેરેશન રેડી થઈ ગયું છે. તો એકચ્યુઅલી એમને આઈડિયા આપવામાં આવે છે કે તમારે 3 to 4% માટે તમારે કુકિંગ કરવું છે, તો એના માટે તમારે કેટલા ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરવાના છે, કેટલો એનું રો મટીરિયલ કાઢવાનું છે. તમે આ રીતે એમને મિઝર ટ્રે સેટ કરાવીને જ અમે શીખવાડીએ છીએ. ઓકે, જેથી એમને અંદાજો આવી જજમેન્ટ, ક્વોન્ટિટીનું તમને જજમેન્ટ આવી જશે પ્રોપર. બરાબર છે. તો અત્યારે આ બાજુ ચાઇનીઝ બની રહ્યું છે, પેલી બાજુ છે તે ઇટાલિયન પાસ્તા બની રહ્યા છે, બિલકુલ, આ બાજુની સાઈડ બિરયાની બની રહી છે, બિરયાની બની રહી છે. તો ઘણા બધા સ્ટુડન્ટ તમે અહીંયા જોઈ શકો છો લાઈવ રેસીપી બનાવે છે. બિલકુલ. એટલે પહેલાં એમને શીખવાડી છે અને શીખવાડ્યા પછી
અત્યારે બનાવે છે લાઈવ. બિલકુલ 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 એમને પ્રેક્ટિકલ્સનું 100% નોલેજ આપીએ છીએ, જેથી કરીને શું થાય કે અમે લોકો કાઉન્સેલિંગ ટાઈમ્સ પર, એડમિશન ટાઈમ પર અમે લોકો કહીએ છીએ Okay. અમે હેન્ડ્સ ઓન પ્રેક્ટિકલ આપીએ છીએ, પણ અમે એકચ્યુઅલમાં હેન્ડ્સ ઓન પ્રેક્ટિકલ બરાબર છે. અને અહીંયા જે સેટઅપ જે કિચનનું કર્યું છે ને હા, એ પ્રોફેશનલ ઇન્ડસ્ટ્રીયલ કિચન છે, ડક્સ સાથે છે, Yes. ડક્સ પણ વેન્ટિલેટેડ ને કામ સાથે છે, જેથી એમને અંદાજો પણ આવે કે સ્મોક વધી ગયો છે તો અત્યારે હવે ચીમની ચાલુ થઈ જવી જોઈએ. Yes. એ દરેક વસ્તુ એમને શીખવાડવામાં આવી છે. વાહ, અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ છે. પેલી બાજુ પણ સ્ટુડન્ટ છે, આપણે એ બાજુ પણ જઈએ. બિલકુલ બિલકુલ સ્ટુડન્ટ્સ ઇન્ડિયન ક્યુઝિનની રેસીપી રેડી કરી રહ્યું છે, જે નરગીસી કોફતા નરગીસી એક કોફતા, recipe yes, છે, yes. નરગીસી કોફતા. તો એ નરગીસી કોફતાનું પ્રિપરેશન અત્યારે કરી રહ્યા છે. બરાબર છે. આ હોટ સેક્શન છે. ઓકે, આ મસાલા ને બધું જે બનાવ્યું છે ને બિલકુલ આ મસાલાદાનીની અંદર એ લોકોને કઈ રીતે રિફિલિંગ કરવાનું છે, ટાઈમ ટુ ટાઈમ સ્ટોરેજ કરવાનું છે, બરાબર. એનું ટેગિંગ કરવાનું છે, એ દરેક વસ્તુ અમે અહીંયા ડિટેલ્સમાં શીખવાડીએ છીએ. ઓકે, એકવાર સ્ટુડન્ટ તમારી ઇન્સ્ટિટ્યૂટમાંથી કમ્પ્લીટ શીખી ગયો, એનું પરફોર્મન્સ સારું થઈ થઈ ગયું, ગયું. પછી 100% તમે આપો ને ગેરંટી કે ના એમનું થઈ જ જશે પ્લેસમેન્ટ. 110% ઇન્સ્ટિટ્યૂટના બેસિક 2 મહિનાની અંદર 3 મહિનાની અંદર જો ડિટેલપૂર્વક ધ્યાનથી કામ કરી લેશે ઓકે, તો એ શેફ નહીં કહી શકું, પણ કુક તો થઈ જ જશે. કુક તો થઈ જ જાય. આફ્ટર કમ્પ્લીશન ઓફ કોર્સ ડેફિનેટલી એક શેફ બનીને જ બહાર આવશે. બરાબર છે. સ્ટુડન્ટ્સનું વર્ક એટલું એક્સિલન્ટ અને હોય છે કે એ લોકો ઓથેન્ટિક અને ઇન્ટરનેશનલ રેસિપીઝ, જેમ કે આ જાપાનીઝ સુશી બોલ્સ છે, એન્ડ ઇન્ડિયન ગેવર છે, ઇન્ડિયન રેડ ગ્રેવી છે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સુશીસ છે, ઇન્ડિયન સ્ટાર્ટર્સ છે, જાપાનીઝ મેઇન કોર્સ છે. વાહ, આ તમામ ક્યુઝિનનું અહીંયા આપણે ડિટેલ્સમાં પ્રેક્ટિકલી અને બરાબર છે. થિયરેટિકલી એટલે રેસીપી તો છે જ, હા, પણ રેસીપીની સાથે કઈ રીતે Plating. પ્રેઝન્ટ કરવું, એ પણ plating, જરૂરી છે. એ પણ જરૂરી છે. ઇન્સ્ટિટ્યૂટમાં કલિનરી ડિપાર્ટમેન્ટમાં આપણે એક બારનો પણ એક સેટઅપ લગાવેલો છે, કારણ કે નાવા ડેઝ લોકોને શું છે કે એક ફૂડની સાથે સાથે એક પ્રોપર સોફ્ટ ડ્રિંક, જે લોકોને એક મતલબ એ થઈ ગયું છે, રિક્વાયરમેન્ટ રિક્વાયરમેન્ટ થઈ ગઈ ફૂડની સાથે કંઈક ડ્રિંક તો ડ્રિંક હોવું હોવું જ જોઈએ. તો એ ડિફરન્ટ ટાઈપ્સના મોકટેલ્સ કઈ રીતે બને છે એ પણ આપણે અહીંયા સ્ટુડન્ટ્સને હેન્ડ્સ ઓન અને પ્રેક્ટિકલ કરાવડાવીએ છીએ. અલગ અલગ ટાઈપના મોકટેલની વાત કરીએ ને તો એના તો બહુ જ ઘણા બધા બધી યુનિક પ્રકારના. વર્ઝન બી છે મોકટેલના. એ દરેક વસ્તુ આ જગ્યાએ શીખવાડવામાં આવે છે. પરફેક્ટ. અને માહોલ પણ તમે જુઓ, જે રીતનું એટમોસ્ફિયર અહીંયા ક્રિએટ થયું છે ને, આ ગ્લાસીસ પણ તમે જુઓ, એટલે એવું જ લાગે કે તમે મોકટેલ બારમાં જ છો, કામ કરી રહ્યા છો. એક્ઝેક્ટ એવી રીતે. ઓકે, હવે ઘણા ખરા લોકો એન્થુઝિયાસ્ટિક અને એટલા બધા ઇન્ટરેસ્ટેડ હોય છે કે હું આ મોકટેલ કે આ વાઇન કે આ ડ્રિંક હું પી રહ્યો છું, પણ એ કયા ગ્લાસમાં છે. ગ્લાસના પણ પ્રકાર છે, ગ્લાસના પણ જુદા જુદા નામ છે. કોબલેટ ગ્લાસ છે, વાઇન ગ્લાસ છે, બિયર ગ્લાસ છે, લોંગ ગ્લાસ છે. તો એ પણ અમે લોકો સ્ટુડન્ટ્સને અહીંયા એઝ થિયરેટિકલ અને પ્રેક્ટિકલ નોલેજ સાથે શીખવાડીએ છીએ કે આગળ જતાં એ કન્ફ્યુઝ ના થાય. આટલું ડિટેલમાં ગમે ત્યારે કામ કરશે ડિટેલમાં, તો કોઈ એને પૂછી લેશે કે હું આ ડ્રિંક પી રહ્યો છું તો કયા ગ્લાસમાં છે, તો એ એટ એ ટાઈમ એને આન્સર કરશે કે આ કોબલેટ ગ્લાસ છે અને એની અંદર તમે વાઇન પી રહ્યો છો. એ રીતે છે. ઓકે, આ હતું કલિનરી આખું સેક્શન, કલિનરી સેક્શન હતું. અને હવે આપણે નીચે જઈએ, બેકરીનું જે સેક્શન છે, જ્યાં કેક છે, પેસ્ટ્રીઝ છે, એ દરેક વસ્તુ બનતી હોય છે. અને ત્યાં સ્ટુડન્ટો અત્યારે લાઈવ કામ કરી રહ્યા છે, બિલકુલ. એ પણ આપણે જોઈશું. બિલકુલ. જે કલિનરી સિવાયનો જે બેકરી કન્ફેક્શનરીનો ક્લાસરૂમ છે, એ હું તમને ટૂર વિઝિટ કરાવી દઉં. જેમ કે આ કોલ્ડ સેક્શન એરિયા છે બેકરીનોમાં, જેની અંદર સ્ટુડન્ટ્સ કૂકીઝ, બ્રેડ્સ, પફ, પિઝા ડો, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડિઝાઇનર કેક્સ, ચીઝ કેક. યસ, ડિઝાઇનર કેક અહીંયા તમે જુઓ, જે રીતે શો કરો, આ સ્ટુડન્ટ્સનું બધું વર્ક હવે અહીંયા ડિસ્પ્લેમાં મૂકે છે, જેથી એ લોકોને કેવું એક્સ્ટ્રા મોટિવેશનલ પણ મળી રહે કે અમે આ એક લેવલ અપ સેટ કર્યું છે તો આનાથી એક ઉપર બરાબર છે. કામ કરતા રહીશું. અને ડિઝાઇનર કેકમાં જુઓ, એકદમ નાની નાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે. બિલકુલ. આ ટ્વીટી છે તો ટ્વીટીની આઈસ તમે જુઓ, અને આ બાર્બી ડોલ છે તો બાર્બી ડોલ્સનું જે રીતના કલર હોય ને એ રીતના કલર કોમ્બિનેશન્સ, એનું સ્માઇલિંગ ટેક્સચર્સ કઈ રીતે રાખવાનું છે, એના શેપ્સ કઈ રીતે રાખવાના, એનું પણ ડિટેલિંગ ફેકલ્ટી દ્વારા સ્ટુડન્ટ્સને અમે લોકો શીખવાડીએ છીએ. બરાબર છે. આ અત્યારે પણ ઝીરોથી લઈને કદાચ ઝીરોથી. કોઈને બેકરીનું કોઈ જ નોલેજ નથી, એ પણ અહીંયાથી એકદમ મેં તમને જે રીતે ઉપર ડિસ્પ્લે કર્યું, અહીંયા 0 થી લઈને ડો કઈ રીતે લગાડવાનાથી લઈને એને બેક કઈ રીતે કરવાનું, કેટલા ટેમ્પરેચર પર કરવાનું છે, કયા શેપમાં કરવાનું છે. અત્યારે નવા સ્ટુડન્ટ કૂકીઝનો ક્લાસ કરી રહ્યા છે. અત્યારે એમનો હેન્ડ્સ ઓન ચાલી રહ્યું છે, તો કઈ રીતે કૂકીઝનો શેપ આપવાનો છે,
કઈ રીતે એના કલર કોમ્બિનેશન્સ કરવાના છે એ એક્સપર્ટ ફેકલ્ટીઝ જે છે અમારા એ એમને ટ્રેન કરે છે. શ્રુતિ મેમ કરીને જે અમારા ફેકલ્ટી છે એ આ રીતે ધ્યાનથી દરેક સ્ટુડન્ટ્સને ઇન્ડિવિજ્યુઅલી એટેન્ડ કરે છે. એટલે પર્સનલી 1-to-1 મળીને શીખવાડવામાં આવે છે. એવું નથી કે એક ક્લાસ હોય એમાં બોલતા હોય ને બધા કરતા હોય એવું નહીં. 1-to-1 એટલે સ્ટુડન્ટ પર પ્રોપર ધ્યાન પણ અપાય, ધ્યાન તો અપાય પણ સાથે સ્ટુડન્ટની સ્કિલ પણ મોનિટર કરી શકાય. બહુ જ પરફેક્ટ. જેમ મેં તમને કીધું એમ બંને ડિપાર્ટમેન્ટમાં આ ડિપાર્ટમેન્ટમાં પણ ફેકલ્ટી એક માસ્ટર ક્લાસ રેસિપીનો આપશે જાતે. ઓકે. સ્ટુડન્ટ્સ એને થિયરિટિકલી રેસિપી લખશે, ઓબ્ઝર્વ કરશે અને પછી જાતે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરશે. બરાબર છે. આમાં પણ થિયરીના ક્લાસ હોય છે? બિલકુલ. એક મંડે આપણો પર્ટિક્યુલર ડે ફિક્સ કરેલો છે જેની અંદર શું છે બંને ડિપાર્ટમેન્ટના ફેકલ્ટીઝ પોતપોતાના ક્લાસને જે સબ્જેક્ટ આગળ કોર્સમાં ચાલવાનો હોય છે એ સબ્જેક્ટની થિયરી પ્લસ બેસિક HMને એક રેસ્ટોરન્ટ તમારે સ્ટાફ સ્થાપવાનું છે, કેફે કરવું છે, પોતાનું આઉટલેટ કરવું છે. બરાબર છે. કઈ રીતે FSSAIના લાઇસન્સ લેશો, કઈ રીતે તમે ફૂડ ગ્રેડ્સ નક્કી કરશો, હાઇજીન स्टैंडर्ड कई रीते सेटअप करशो ये वस्तु पर नहीं हमें सिखाड़िए છીએ. जिगर ये इंस्टीट्यूट मुझे रन करते हुए 28 ईयर्स हो गए हैं, मुझे पढ़ाते हुए 28 ईयर्स हो गए हैं और मैंने करियर भी इसी में बनाया क्योंकि कुकिंग मेरा पैशन था. मैं बचपन से कुकिंग करते आ रही थी तो मुझे लगा कि मैं मेडिकल फील्ड से थी. एग्जैक्टली मैं 12th भी मैंने साइंस बायो से किया. लगा कि डॉक्टर बन जाएंगे पर लगा कि नहीं, वो क्योंकि जो स्मेल्स नहीं पसंद आ रही थी तो खाने की स्मेल मुझे ज़्यादा करती थी कि नहीं खाने की स्मेल ज़्यादा अच्छा है. तो फिर मैंने उसको एज ए मास्टर्स कंप्लीट किया. फिर उसके बाद मैं मलेशिया पढ़ने गई. उसके बाद वापस आके फिर मैं इसी को चला रही हूँ तब से. और वडोदरा में ये इंस्टीट्यूट में किसी को एडमिशन लेना है जी. तो प्रोसीजर क्या है उसके लिए? सबसे पहले तो हम उसका पैशन देखते हैं. ओके. अगर वो 8th पास स्टूडेंट है और उसका पैशन है कि उसको शेफ़ बनना है, उसको अपना खुद का कुछ स्टार्टअप करना है या उसको इसी करियर में जॉब करना है, तो मेरे यहाँ पे स्टूडेंट की स्टडीज़ मायने नहीं रखते. मेरे यहाँ पे उसका पैशन मायने रखता है कि वो कितना अपने आप को इन्वॉल्व कर सकता है उस पैशन के लिए. सो यहाँ पे 5th स्टैंडर्ड का भी अगर आप मुझे स्टूडेंट दे दोगे कि वो मैडम 24 ईयर्स का हो गया है पर उसने 5th ही पढ़ा है, आप उसको कैसे पढ़ाओगे? तो इसके लिए कोई मुझे ऐसा फॉर्मल एजुकेशन नहीं चाहिए कि नहीं ग्रेजुएट होना चाहिए, 10th होना चाहिए. मिनिमम क्वालिफिकेशन हम लोग 10th मांगते हैं पर कई केसेस में ऐसा होता है कि हम लोग उसको 5th को भी ले लेते हैं, हम 8th को भी लेते हैं पर उसका पैशन होना चाहिए. वो फिर बाद में बैक ऑफ नहीं करना चाहिए. मैम एक बार रेसिपी बन गई किचन में और फिर उसको प्रेजेंट किया प्लेट में. यस. उसके बाद आप क्या क्या इंस्ट्रक्शन देते हो? देखिए सबसे पहले तो इंस्ट्रक्शंस में कैसा होता है कि जब आप खाना प्रेजेंट करते हो तो एक तो खाना ठंडा नहीं होना चाहिए. आपकी प्रेजेंटेशन, आपका टाइमिंग्स जो है वो काफ़ी अच्छे होने चाहिए कि आप किस टाइम पे कौन सी चीज़ बनाते हो, किस टाइम पे आपको क्या करना है, कितनी बार आपको खाना चेक करना है, टेस्ट करके आपको खाना कितनी बार चेक करना है ताकि प्लेट में आने के टाइम पर वो परफेक्शन के साथ आए. गार्निशिंग आपकी रेडी रहनी चाहिए कि आपको क्या गार्निश करना है. यहाँ पे हम लोग वर्ल्ड कुजीन, पूरा वर्ल्ड कुजीन सिखाते हैं. जैसे आप इंडियन हो गया, कोरियन हो गया, जापानीज़ हो गया, कॉन्टिनेंटल हो गया, ओरिएंटल हो गया, सारी चीज़ें. तो सबका प्रेजेंटेशन अलग अलग होता है कि उसमें आप प्रोडक्ट को कितना लाइमलाइट लेकर आते हो जी. और फिर फोटोग्राफी सिखाते हैं ताकि वो प्रेजेंटेशन आप जो बनाया है उसको आप लोगों के सामने कैसे प्रेजेंट कर पाओ. જી, વાત આપની 100% સહી છે. और અહીંયા તમે ફોકસ કરો. આ છે ને આ ઘેવર છે, આ લાઈવ આપણી સામે જ બન્યું છે. કદાચ વિડીયોના બેકગ્રાઉન્ડમાં પણ તમે જોઈ શકશો. અને ઘેવરને જે રીતે પ્રેઝન્ટ કર્યું છે ને એક રાજસ્થાની ટચ છે. यस, इसीलिए उसके ट्रे को भी उसी तरह से चूज़ किया है कि वो मतलब ट्रेडिशनल दिखना चाहिए क्योंकि घेवर एक ऐसा रेसिपी है जो Yes. काफ़ी ट्रेडिशनल है और मतलब सावन के महीने में ये काफ़ी पॉपुलर रहता है राजस्थान के अंदर. तो और मिलता भी, अब तो यहाँ पर भी मिल जाता है पर हम लोग ये सिखाते हैं कि एक देसी घी में एक घेवर को कैसे बनाया जाता है. Okay. ना कोई भी कुजिन सिखाते हैं ना हाँ. तो उसको कैसे बनाया है, कैसे इन्वेंट हुआ है, उसकी हिस्ट्री क्या है, वो सब कुछ उसके बारे में सिखाते हैं. कहाँ पे वो चलता है, फिर उसको कैसे डिसर्व करना है वहाँ, मतलब 0 से लेकर टॉप तक 100%. और इतना अच्छा और मैंने कहीं नहीं देखा है. बहुत ही बढ़िया. 0 से लेकर बॉटम. यानी कस्टमर के अगर मुंह में भी जाएगा तो उसको लगेगा कि बहुत ही मतलब मेरे को यहाँ दोबारा आना चाहिए वैसा वाला. ઓકે, उसको दिल से चाहना चाहिए कि नहीं आई वॉन्ट टू बी ए शेफ़. बराबर છે. 100% સાચી વાત है. और मैम एक बात बताइए, आपके जो स्टूडेंट है, जी. जो लोगों ने ये कोर्स कंप्लीट किया है यस. और ऐसे कोई स्टूडेंट है जो आउट ऑफ इंडिया में बहुत अच्छे से सेटल हुए हैं?
देखिए बहुत सारे स्टूडेंट हैं ऐसे तो पर कुछ 2-3 स्टूडेंट्स हैं वो काफ़ी बहुत अच्छे से उन्होंने जैसे कोर्स कंप्लीट किया 2017-18 में कंप्लीट किया। उसके बाद में वो फर्दर स्टडीज़ के लिए ऑस्ट्रेलिया गए, यूरोप में भी हैं बच्चे, फिर लंदन में भी हैं हमारे बच्चे। तो ऑस्ट्रेलिया में उन्होंने जाके और स्टडीज़ किया वहाँ पे। उसके बाद में उनका ग्रेजुएशन मास्टर्स कंप्लीट हुआ। उसमें से अभी एक स्टूडेंट हमारा जो है वो बर्मिंघम में है, जो कि मिशेलिन स्टार रेस्टोरेंट में जॉब कर रहे हैं, लिहाज नाम है उनका। तो आई प्राउड देम कि मेरे बच्चे बाहर तक गए हैं। जैसे अभी कनाडा में स्टूडेंट्स हैं वहाँ पर, तो वहाँ पे भी वो लोग शेफ़ का अपना काम कर रहे हैं। तो काफ़ी अच्छा लगता है ये सुन के कि नहीं, अपने बच्चे फर्दर स्टडीज़ के लिए भी गए हैं और ये डिप्लोमा उनके लिए बहुत कार कर रहा है। सो हमारे पास 1 ईयर का डिप्लोमा, 2 ईयर्स का डिप्लोमा। સર તો સૌથી પહેલાં લોકોને એ જાણવું હતું કે સ્ટુડન્ટ અહીંયા એડમિશન લે, રાઈટ. એડમિશન હવે ધારો કે મારા વ્યુઅર્સ તો ઘણી બધી જગ્યાએથી છે, બોમ્બેથી બી છે, ઇવન સાઉથ ગુજરાત, નોર્થ ગુજરાત અને સૌરાષ્ટ્રથી પણ છે. બિલકુલ બિલકુલ. તો કદાચ કોઈક વલસાડથી અહીંયા એડમિશન લે છે, સુરતથી એડમિશન લે છે, ક્યાં તો સૌરાષ્ટ્ર રિજનમાંથી એડમિશન લે સમજી છે. ગયો સમજી તો ગયો. ચલો આપણે શીખવાનું તો આવી ગયું, પણ હવે મેઇન વસ્તુ અકોમોડેશન. એકોમોડેશન હા. એકોમોડેશનનું લાઈક એવું છે કે આપણે ઇન્સ્ટિટ્યૂટ એક રોડ સાઈડ મતલબ એટેચ રોડ, મેઇન જે એક બીઝી રોડ છે એની ઉપર જ ઇન્સ્ટિટ્યૂટનું લોકેશન છે. અહીંથી નિયર બાય અરાઉન્ડ 500 મીટર્સના રેડિયસમાં 6 થી 7 ગર્લ્સ પીજીસ છે જ્યાં ફિમેલ્સ છોકરીઓ આપણી રહેતી હોય છે, અને રેડિયસ 5 કિલોમીટરના એરિયામાં બોયઝ પીજીસ પણ ઘણા બધા હોસ્ટેલ્સ પણ અવેલેબલ છે. તો એમાંથી અમુક 2-3 જે પર્ટિક્યુલરલી રેન્ડમ આપણા સાથે ફિક્સ છે કે જેમની સાથે આપણે ટાઈપ જેવું કરેલું છે કે ભાઈ મારી ઇન્સ્ટિટ્યૂટમાં પર્ટિક્યુલર સ્ટુડન્ટ્સ આવી રહ્યું છે, બોયઝ આવી રહ્યો છે, એને 6 મંથ માટે આપણે એકોમોડેશન આપવાનું છે. તો અમે પ્રોવાઈડ કરી આપીએ છીએ અને ટાઈપ ખાસ તો કરીને સાથે. ચલો એકવાર કોર્સિસમાં એડમિશન લીધું પછી સર્ટિફિકેશનનું કેવી રીતે હોય? સર્ટિફિકેશનનો પ્રોસેસ એવો હોય છે કે સ્ટુડન્ટ્સ એક વખત મારે ત્યાં એડમિશન લઈ લે, તેના પછી રેન્ડમલી આઈ વિલ શો યુ. આ BSS ભારત સેવક સમાજ એફિલિએશન્સ મેં જેની તમને વાત કરી મેં, એનું એક રજિસ્ટ્રેશન ફોર્મ આવે છે જેના ઉપર સ્ટુડન્ટ્સનું નામ, ઓકે, એની ટોટલ ડેટા, એનું એજ્યુકેશનલ બેનિફિટ્સ એ બધું હું ફિલઅપ કરીશ, ફોર્મ ફિલઅપ કરીશ કોલેજના સ્ટેમ્પ્સ અને સાઇન સાથે. પછી એ ફોર્મ અમે એફિલિએશન સેન્ટરમાં મોકલીશું. ત્યારબાદ કોર્સ કમ્પ્લીટ થયા પછી એક પર્ટિક્યુલર સબ્જેક્ટ્સ જે અમે અહીંયા 5 થી 6 સબ્જેક્ટ છે ડિટેલ વાઇઝ કલિનરીના, એ શીખવાડીશું અને એની એક્ઝામ્સ લઈશું, થિયરિટિકલ 100 માર્ક્સની એક્ઝામ લઈશું. અને માર્કિંગ થશે પછી જે રીતે અધર કોલેજીસના એક જે બોડી છે આપણી ગવર્મેન્ટ એજ્યુકેશન બોડી, એ જ રીતે આ સ્કિલ બેઝ કોર્સનું સર્ટિફિકેશન અમે ઇસ્યુ કર્યું. જે સર્ટિફિકેટ અમે અહીંયાથી ઇસ્યુ કરે છે સ્ટુડન્ટ્સને, એ તમે કોઈ પણ મતલબ એબ્રોડ પ્લાનિંગ માટે જઈ રહ્યા છો તો એ કરી રહ્યા છો તો ઇમિગ્રેશન પ્રોસેસમાં જો સર્ટિફિકેટ્સ મૂકવામાં આવે છે તો એ 100% વેલિડેટેડ છે. ઓકે, 100% વેલિડ છે એબ્રોડ પ્લાનિંગ માટે કોઈકને કરવું હોય કારણ તો. કે એના બેઝ ઉપર ઓલરેડી આપણા સ્ટુડન્ટ્સ ઘણા બધા સ્ટુડન્ટ્સ એબ્રોડ જઈ ચૂકેલા છે. બરાબર છે. અને બીજું ટુ બી વેરી ઓનેસ્ટ, આ એક એવી લાઈન છે ને કે જેમાં દેશી લેંગ્વેજમાં કહું ને તો કોઈ વાર ફુગાવા આપવાનો છે નહીં, કેમ બિલકુલ કે નથી આવવાનો. નવા એરિયા ડેવલપ થાય છે, નવી સિટી ડેવલપ થાય છે, એરિયા એક્સપાન્ડ થાય છે, નવા રેસ્ટોરન્ટ ખુલે છે અને એની રિક્વાયરમેન્ટ તો રહેવાની જ છે ઓલ ઓવર ધ વર્લ્ડ. બાકીની કોઈ ડિટેલ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સ્ક્રીન ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે, ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ ડ્યુરિંગ ધ ઓફિસ અવર્સ. ચલો તો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.